પબ્લિક સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં પહેલું પ્રકરણ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન આ પ્રકરણમાં અભ્યાસને આપણે જોઈએ તો સૌથી પહેલા આપણા દિમાગમાં એક સવાલ આવે કે મનોવિજ્ઞાન એ જેમ જીવ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, શું આ પ્રકારનું વિજ્ઞાન છે? તો એ સાયન્ટિફિક વિજ્ઞાન છે। પણ મનોવિજ્ઞાન આ દરેક વિજ્ઞાનને સમજવા માટેનું વિજ્ઞાન છે। દરેક વ્યક્તિના વર્તનના લગતું એટલે કે બિહેવિયરના લગતું વિજ્ઞાન છે। તો મનોવિજ્ઞાનનો જે વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયો એ 135 વર્ષ જેટલો સમય પસાર થયો। સમજો, ઇન્ટ્રોડક્શન સમજીએ આપણે। મનોવિજ્ઞાન 135 વર્ષ પહેલા શરૂ થયું। એનો મતલબ 135 વર્ષ જેટલો સમય પસાર થયો ત્યારથી મનોવિજ્ઞાન પ્રસ્થાપિત થયું। હવે કોઈ વ્યક્તિના જીવન માટે मतलब कि मारी उम्र के तमारी उम्र के अपना घरवाळाओनी उम्रनी बात करिए तो आ उम्र मैक्सिमम 100 वर्ष સુધી આપણે જીવીએ છીએ। તો એનો મતલબ કે કોઈ વ્યક્તિ માટે જીવનગાળાની વાત કરીએ તો ઘણો વધારે સમયગાળો કહેવાય કે 100 વર્ષ તો આપણે આખું જીવન છે અને આ વિષય 135 વર્ષનો પ્રસ્થાપિત થયેલો છે। પરંતુ કોઈ વિષય માટે કોઈ સબ્જેક્ટ માટે જો આને ગણવામાં આવે તો એક વિષય માટે 135 વર્ષ એક મામૂલી બાબત છે, એક ન ગણી શકાય એવી એક સામાન્ય બાબત છે। તો એવી જ રીતે આપણે સમજી શકીએ છીએ કે મનોવિજ્ઞાનની જો ઉંમર આટલી હોય, હજુ પ્રસ્થાપિત થયા ને ભવિષ્યમાં પણ આ વિષય આગળ જવાનો હોય તો આ મનોવિજ્ઞાનનું હજુ બાળપણ પૂરું થયું છે। मतलब मनोविज्ञानનું શૈશવ અને બાલ્યાવસ્થા પૂરી થઈ છે। કઈ? શૈશવ અને બાલ્યાવસ્થા પૂરી થઈ છે। તો હવે મનોવિજ્ઞાન તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે। મતલબ હવે શામાં પ્રવેશ્યું છે? તરુણાવસ્થામાં। જ્યારે આપણી મનુષ્યની ઉંમરમાં 14, 11, 12 વર્ષ પછી તરુણાવસ્થા પ્રવેશે છે। तो ए बाबत में गणी शकाय कि 135 वर्ष आपણા 11 વર્ષ બરાબર છે। તો હવે આપણે સમજવાનું છે કે એક તરુણાવસ્થાની ઉંમર આપણા અંદર આવે, જેમ જેમ આપણે તરુણાવસ્થામાં પ્રવેશીએ છીએ તો આપણા અંદર વિકાસ શરૂ થાય છે, આપણી મેચ્યોરિટીનો બદલાવ આવે છે, આપણા અંદર શારીરિક ફેરફારો આવે છે, આપણા અંદર માનસિક ફેરફારો આવે છે। એમ તરુણાવસ્થાની જેમ મનોવિજ્ઞાનમાં પણ ઝડપથી વિકસતું વિજ્ઞાનની શરૂઆત થાય છે। એનો મતલબ અત્યારની આ 21મી સદીમાં આ 21મી સદી જે છે એમાં જેમ જેમ જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની એક તક છે। એનો મતલબ કે અત્યારે આ જે મહામારીમાં આપણે જીવી રહ્યા છે એ જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલી પરિસ્થિતિ છે, પણ એ જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલી પરિસ્થિતિની દરેક અસર દરેક વ્યક્તિના મન ઉપર, દરેક વ્યક્તિના વર્તન ઉપર થાય છે। એનો મતલબ કે આ જે શાખા છે એ જીવ વિજ્ઞાનની સાથે સાથે મનોવિજ્ઞાનની સાથે પણ સરખાયેલી છે। માટે આને ફક્ત ટેકનોલોજીની અથવા તો જીવ વિજ્ઞાનનું યુગ ના કહેતા મનોવિજ્ઞાનની સદી તરીકે પણ ઓળખી શકાય છે। કઈ સદી? મનોવિજ્ઞાનની સદી તરીકે ઓળખી શકાય। તો અત્યારે વર્તમાનમાં વિશ્વ, આ દુનિયા અને માનવ જાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થાય છે, સમસ્યાઓ કઈ માનવ જાતિ માટે? તો આપણે સમજી શકીએ છીએ કે સૌથી મોટી એક સમસ્યા છે આતંકવાદ, બીજી એક સમસ્યા છે યુદ્ધ। અત્યારે આપણી સામે રોજ પેપરમાં આપણે વાંચીએ છીએ, જુદા જુદા સમાચાર જોઈએ છીએ, અલગ અલગ દેશો વચ્ચેની પરિસ્થિતિને આપણે જોઈએ છીએ, દરેક જુદી જુદી દેશો લોકો વચ્ચેના પૂર્વગ્રહો આપણે જોઈએ છીએ। શું જોઈએ છે? પૂર્વગ્રહો। આપણી ભાષાઓ વચ્ચે યુદ્ધ ચાલે છે,
મારી ભાષા આ છે, પેલાની ભાષા આ છે, હું આ જ ભાષા બોલું. કોમ વચ્ચે, જાતિઓ વચ્ચે યુદ્ધ ચાલે છે. અને પ્રાંતના વિસ્તારો વચ્ચે પણ યુદ્ધ ચાલે છે. મતલબ કે આ દરેક ઝઘડાઓથી ત્રસ્ત છે અત્યારની આ સમસ્યા. ત્યારે આ બધાના ઉકેલમાં એક સામાન્ય બાબત છે. આના ઉકેલ માટે, પૂર્વગ્રહના ઉકેલ માટે, ભાષાઓના ઉકેલ માટે, કોમના ઉકેલ માટે, પ્રાંતના ઝઘડાઓના ઉકેલ માટે એક ઉકેલ છે, અને એ ઉકેલ છે મનોવિજ્ઞાન. શું છે? મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાન એક નાની બાબત નથી. મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકશે અને આવી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે એવી સંભાવનાઓ ઉભરી રહી છે. તો તમે સમજી શકો છો કે 21મી સદીમાં મનોવિજ્ઞાનની સદી પણ બની રહેવાની છે. હવે 20મી સદીની શરૂઆતમાં થયેલા જે ઔદ્યોગિકરણ છે, જે 20મી સદી પૂરી થઈ, આ 20મી સદીમાં ઔદ્યોગિકરણ ની શરૂઆત થઈ. આપણે બધા જાણીએ છીએ ટેકનોલોજીનો યુગ 20મી સદીમાં શરૂઆત થયો. આ ઔદ્યોગિકરણની શરૂઆત થઈ એટલે સાથે સાથે શહેરીકરણને વેગ મળ્યો. કોને વેગ મળ્યો? શહેરીકરણ. લોકો ગામડાઓ છોડી શહેરોમાં રહેવા માંડ્યા. શહેરીકરણનું જીવન જીવવા માંડ્યા. જુદા જુદા વેસ્ટર્ન કલ્ચરને અપનાવવા માંડ્યા. યંત્રોની બોલબાલા વધવા માંડી. મતલબ ઔદ્યોગિકરણ થયું તો મશીનોથી કાર્ય થવા માંડ્યા. વ્યક્તિઓ પોતાનું શારીરિક કાર્ય અટકાવતા ગયા, માનસિક કાર્યને વેગ આપતા ગયા અને માનસિક દિમાગથી મતલબ માનસિક ક્રિયાઓથી મશીનો દ્વારા કામ લેતા ગયા. અને છેલ્લા વર્ષોમાં આ જે ઉદારીકરણ, આ જે ખાનગીકરણ, આ જે વૈશ્વિકરણનું જે પરિણામ ઊભું થયું છે, એના લીધે વ્યક્તિગત કક્ષાએ પણ એટલે કે દરેક વ્યક્તિએ પણ મનોભાર, ચિંતાઓ, સંઘર્ષ, હતાશાઓ, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. તમે સમજી શકો છો કે આ કારણે, શહેરીકરણના કારણે ઉદારીકરણ થયું, ખાનગીકરણ થયું. કયા પરિબળો થયા? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ. આના કારણે શું થયું? કઈ પરિસ્થિતિ ઊભી થઈ? તો આપણા મનોભાર ઉપર, આપણા દિમાગ ઉપર, આપણા વર્તન ઉપર ચિંતાઓ વધી. શું વધ્યું? ચિંતાઓ. સંઘર્ષો શરૂ થયા. શું શરૂ થયા? સંઘર્ષો શરૂ થયા. હતાશાઓ ચાલુ થઈ. વિખવાદો બનવા માંડ્યા. હતાશાઓ શરૂઆત થઈ. વિખવાદો થવા માંડ્યા અને સાથે સાથે ઝઘડાઓનું પ્રમાણ પણ વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે મનોવિજ્ઞાન આ ચિંતાઓ, આ સંઘર્ષો, આ હતાશા, આ વિખવાદો, આ ઝઘડાઓનું નિરાકરણ કરી શકે છે. માટે મનોવિજ્ઞાન જરૂરી છે. આ આધુનિક યુગમાં, આ અત્યારે જે માનવીની પરિસ્થિતિ છે, આ આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં પણ એકલો છે. એનો મતલબ વ્યક્તિઓની સાથે સોસાયટીમાં રહે છે, શહેરમાં રહે છે, ગામડામાં રહે છે, પણ માનસિકતાથી પોતે એકલતા અનુભવે છે. અને એટલે જ આપણે કહેવત છે ને કે એકલવાયું જીવન દરેક વ્યક્તિને ડિપ્રેશનમાં લઈ જાય છે. તો તમે સમજી શકો છો કે આ માનવી સાથે તો રહ્યો પણ એકલો જીવવાની કોશિશ કરે છે, એકલો બની ગયો છે. આ બધી જ સમૃદ્ધિ હોવા છતાં એને આનંદ મેળવી શકતો નથી. તમે સમજી શકો છો કે આ બધી જ ફેસિલિટી છે, ઘર છે, ફેસિલિટીઓ વધી, ગાડી વધી, શોખ વધ્યા, ઘર મોટા થયા, છતાં પણ એનો માનસિક આનંદ જે મળવો જોઈએ એ વ્યક્તિ મેળવી શકતો નથી. તો આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે વ્યક્તિના જીવનમાં ગમે તેટલું બહારનું સુખ હોય પણ એના માનસિક ક્રિયામાં એને માનસિક રીતે સંતોષ અને આનંદ ના હોય એ પોતાનું જીવન એ જીવી શકતો નથી. તો આધુનિક યુગમાં આજે માનવી સમૂહમાં હોવા છતાં આ પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી અને યોગ્ય દિશાઓ આપી
શાંતિ કેવી રીતે રાખવી, સમૃદ્ધિ તરફ કેવી રીતે જવું, આ સમસ્યાનું સોલ્યુશન અગર કોઈ વિજ્ઞાન જો કરી આપતું હોય તો એ વિજ્ઞાન મનોવિજ્ઞાન છે. મતલબ માનવીના વર્તનને સમજીને આંતરિક બાબતોને ઓળખી યોગ્ય દિશા આપી શાંતિ સમૃદ્ધિ તરફ લઈ જતું વૈજ્ઞાનિક જ્ઞાનની જે જરૂરિયાત ઉદ્ભવી છે, આવા જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને ક્યાંથી મળે છે? મનોવિજ્ઞાનમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો આ આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા જે પૂર્ણ થવાની જે શક્યતાઓ દેખાઈ રહી છે, આપણને કેપેબિલિટી દેખાઈ રહી છે કે ભવિષ્યમાં આપણે આ કરવા સક્ષમ છીએ, આ દરેક માનવ જાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશા તરફ લઈ જવાના છે. તો તમે સમજી શકો છો કે મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. મનોવિજ્ઞાન આ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે તૈયાર છે. આ એવો વિષય છે. આ મનોવિજ્ઞાન શું છે સમજવાનો પ્રયાસ આપણે પૂરેપૂરો કરવો પડે. તો પહેલા આપણે મનોવિજ્ઞાનને ડેફિનેશનને, એની અર્થને, એની વ્યાખ્યાને સમજવાની કોશિશ કરીએ. તો મનોવિજ્ઞાનનો અર્થ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાખ્યાને સમજીએ. મનોવિજ્ઞાનનો અર્થ. તો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ. કયો શબ્દ? સાયકોલોજી. આ સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? ગ્રીક ભાષા. અને આ ગ્રીક ભાષામાં શબ્દમાં બે શબ્દ આવે છે, એક સાયકી અને એક લોગોસ. એક શું? લોગોસ. તમે સમજી શકો છો સાયકોલોજી બે શબ્દો પરથી પડ્યો. ગ્રીક ભાષાનો શબ્દ સાયકી અને લોગોસ. લોગોસ આપણને ખબર છે કે લોગોસ એટલો અર્થ શું થાય છે? વિજ્ઞાન. લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન અથવા તો અભ્યાસ. પણ સાયકીનો અર્થ શું છે? સાયકી શબ્દનો અર્થ છે આત્મા. શું? આત્મા. તો એનો મતલબ આત્મા વત્તા વિજ્ઞાન એટલે કયું વિજ્ઞાન થયું? આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. એનો મતલબ શરૂઆતમાં આ મનોવિજ્ઞાનને સાયકોલોજી તરીકે, આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ વિજ્ઞાન તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું ત્યારે જેમ જેમ મનોવિજ્ઞાનની સફર શરૂઆત થઈ, પછી આત્મા, પછી મન તરીકે એટલે કે મનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. તો શરૂઆત કયા વિજ્ઞાન તરીકે? આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. જેમ આગળ ગયું એમ મનનું વિજ્ઞાન તરીકે એટલે કે મનની સફરની શરૂઆત થઈ, મનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. અને છેલ્લે ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. કયું? ચેતનાનું વિજ્ઞાન. અને આ ચેતનાનું વિજ્ઞાન પૂરું થયું એને છોડીને અત્યારે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. શાનું વિજ્ઞાન બની રહ્યું છે? વર્તનનું વિજ્ઞાન. તો અત્યારે આપણે આને સમજવાનું છે. 21મી સદીમાં કોનું વિજ્ઞાન છે? વર્તનનું. એનો મતલબ મનોવિજ્ઞાન કાયદેસર આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને આ પાછળથી એ અત્યારે 21મી સદીમાં વર્તનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. તો આપણે સમજી શકીએ છીએ, આપણે જોઈએ છીએ કે માનવી જાગૃત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, કે પછી સમૂહના તળિયે હોય કે પછી અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા તો ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. અને આ જે બાબત છે આ બાહ્ય અથવા આંતરિક વર્તન છે. એની અંદરની પરિસ્થિતિને જોઈ શકે છે, બહારની પરિસ્થિતિને સમજી શકે છે, એ દરેક વ્યક્તિ સમજી શકે છે. આ એની બાહ્ય અથવા તો આંતરિક વર્તન છે. તો મનોવિજ્ઞાનના માનવીના આવા જે બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે એને કયું વિજ્ઞાન કહેવાય છે?
મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મનોવિજ્ઞાનનું ઇન્ટ્રોડક્શન છે જેને આપણે સમજ્યા. તો તમે સમજી શકો છો કે પોતે સાયકોલોજી ગ્રીક ભાષામાં હકીકતમાં આત્માનું વિજ્ઞાન લીધું હતું. જેમ સમય થયો એટલે મનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. પછી એને ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું અને પછી છેલ્લે અત્યારે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ જે ઇન્ટ્રોડક્શનનો ટોપિક છે, આ ઇન્ટ્રોડક્શનના ટોપિક સાથે તમારે ધોરણ 11 માં આર્ટ્સના આપણે આ વિષયની શરૂઆત કરવાની છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ હોય તો તમે યા તો સીધો કોલ કરી યા તો મેસેજ દ્વારા તમે સોલ્યુશન મેળવી શકો. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ ચેપ્ટરનો મુખ્ય ટોપિકથી વ્યાખ્યાથી અને એની સમજૂતીથી આપણે શરૂઆત કરશું. તો આજે આપણે આ લેક્ચરને પૂરું કરીએ છીએ. થેન્ક યુ.